તો જય શ્રી રામ ને બધા મારા વાલા મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। મારું નામ છે સંદીપ ગોસ્વામી। તમે જો સંદીપ ગોસ્વામી વ્લોગ અત્યારે જો અમે યુનિકોર્નમાં આવી ગયા હતા। જો અત્યારે હે ને ભાઈ છે જો દુકાનમાં આપણે બેઠા હોય ને આપણે રીલ મૂકી હતી એ ભાઈ ને મોબાઈલ લેવાનો હોય, આઈફોન લેવાનો હોય લગભગ આપણે ત્યાં જવાનું હોય યુનિકોર્નમાં। તો જો અત્યારે અમે બધા આવી ગયા છે। તો જો આપણે હે ને હવે અંદર છે ને આપણે યુનિકોર્નમાં જ આવી ગયા છે। અહીંયા યુનિકોર્નમાં તો અત્યારે એને લોન થાય એમ છે નહીં, તો ખબર નહીં આપણે જો અત્યારે તો અમે અહીંયા ઊભા છીએ। જો તમે બધા આખા રસ્તામાં અત્યારે તો ડિસ્કસ ચાલે છે, લેવાની ડિસ્કસ ચાલે છે। હવે શું થાય ખબર નહીં। ઓલા ભાટિયા મોબાઈલ છે, જો ભાટિયા મોબાઈલ છે આપણે ત્યાં પણ જવા જઈએ છીએ, તો ત્યાંય કંઈ મેળ આવે એમ છે નહીં। લોનનો સિબિલ થોડાક ઓછા એટલે આપણે મેળ આવે એમ નથી। ભાટિયા મોબાઈલમાં આપણે આવી ગયા હતા। જો અત્યારે ફૂલ ગળદી ને અમે જઈએ છીએ પાછા બારોબાર યુનિકોર્નમાં લેવાનો મોબાઈલ હતો ને હવે જઈએ છીએ અમે ભાટિયામાં તો આવ્યા હતા, ત્યાંથી અમે જઈએ છીએ બહાર। ચાલો આપણે બહાર જઈએ। આપણે ભાટિયા મોબાઈલ માંથી બારોબાર આવી ગયા ને હવે જવાનું અમારે લગભગ ઘરે જવાનું હોય, પણ મારો જવાનો વિચાર જો વાં હતો, આપણે મંદિર હતું ત્યાં આપણે જવાનો વિચાર હતો। અત્યારે તો જો ત્યાં મેળ આવે એમ નથી, લગભગ આ બધા આવે તો આપણે જાવું, બાકી આપણે ત્યાં જાવું નહીં। જો અત્યારે બાકા ચીકી બોલાવે, આ બધા બગડાટી બોલાવી રહ્યા છે। જો અત્યારે કેટલા માણસો નીકળે જોવો તમે, ખાલી જોવો તમે અત્યારે આ બે તો થઈ ગયા કે હાલો આપણે ભાગીએ, તો અમે જઈ ગયા હોન્ડા લઈને હાલતા। તો જોવો બધા પાણીપુરી પાસે જાવ, હાલો પાણીપુરી ખાઈ। વડાપાવ વાળાનું બનાવો, વડાપાવ નું પ્રમોશન કરો સાઈડમાં ને હવે અમે જઈએ છીએ પાણીપુરી ખાવા। જો પાણીપુરી ખાવા તો હાલતા થઈ ગયા જોવો અત્યારે લગભગ 50 પ્લેટ, ના 50 પ્લેટ નહીં, 1000 પ્લેટ ખાવું આપણે, બહુ ભૂખે નહીં અત્યારે, બહુ દરરોજ નાસ્તો તો કરી લેવાનો, આપણે દુકાને બેઠા હોય ત્યાં અત્યારે ફેમસ પાણીપુરી ખાવા જઈએ। 20 ની 5 જ પાણીપુરી આપે, પણ આપણે મજા આવી જાય એવું પાણીપુરી હોય તો આપણે જઈએ જો ખાવા। અત્યારે રસ્તો જો આ MG રોડ ઉપર અમે જઈએ છીએ, અત્યારે ફૂલ મજા આવી જાય પાણીપુરી ખાવા, તમારું દિલ ખુશ થઈ જાય। તમે વધી એને બે પ્લેટ ખાઈ શકો, વધી જેવો માણસ એટલી પ્લેટ હોય છે। આપણે પાણીપુરી ખાવા ગયા, જો પાણીપુરીનું સેન્ટર જો વાં છે ને, જો અત્યારે જૂનો ફુવારો છે એની સામોસામ પેરેરાજ ફુવારો, એની સામોસામ જો પાણીપુરીનું સેન્ટર તમે દેખાડી દો, ઓલી પાણીપુરીનું સેન્ટર ત્યાં આપણે જવાની પાણીપુરી ખાવા। તમે જેવા પ્લેટ ખાઈ શકો કે ના ખાઈ શકો, બાકી અમે તો હું તો એક જ પ્લેટ ખાઈ શકું, તમે કેટલી પ્લેટ ખાઈ શકો? જો તમે પાણીપુરી ખાવ કે ના ખાવ, પણ આ સિંગ તો આ ભાઈની ખાવી પડે। જો આ ભાઈની છે ને સિંગ ખાધા વગર આપણે હાલે જ નહીં। જો આ ભાઈ છે ને મિત્રો, જો અત્યારે પાણીપુરી ખાવામાં જો કેટલી ભીડ લાગેલી છે, તમે જો અહીંથી આખે તમને દેખાતી। જો અહીંયા વારો ખાવ્યું પાણીપુરી ખાવી હોય તો તમારે અહીંયા અડધી કલાક વાઇટ જોવી પડે, ત્યાં તો આપણો વારો આવે। તો મિત્રો જો અહીંયા અડધી કલાકથી હું ઉભી પહોંચતો અહીંયાથી મારો વારો નતો આવ્યો, તો અહીં જો કેટલી ભીડ છે। જો હજી તો તહેવારમાં આવો તો તમારે અહીં કલાક 1.5 કલાક પાણીપુરી ખાવા માટે ઊભું પડે। ઘણા માણસો અહીંયા ઉગતા હોય પાણીપુરી ખાવા। તો મિત્રો માન અડધી કલાકે વાર આવ્યો જો અત્યારે પાણીપુરી મેં ખાઈ લીધી, હજી મારા જીજુ છે જો ઉભા તો હજી ખાય જ છે કે મારે 2 પ્લેટ ખાવ, હું તો 1 પ્લેટ માન ખાધી એટલે મારું થઈ ગયું પૂરું। ને જો તમે અડધી કલાકે મારો વારો આવ્યો, અત્યારે તો ટ્રાફિક ઓછી છે એટલે મારો વારો આવી ગયો ને। તમે અહીંયા આવો તો અહીં તો તમે સિંગ ખાવાનું ભૂલતા નહીં, બાકી સિંગ એવી જોરદાર ફૂલ આવે। તો મિત્રો આપણે હે ને નાઇજન ફ્રેશ ને પાનની દુકાને આપણે આવી ગયા હતા, અને હવે આપણે હે ને વ્લોગ એન્ડ કરી દેવાનો, કેમ કે આપણે જવાનું હોય બહાર। તો તમને મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને સપોર્ટ કરતા રહેજો।